સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરે છે જે પ્રગટને ભજી ભજી પાર પામ્યા ગણા, ગીધ ગણિકા કપી વૃંદ કોટી, વ્રજતણી નાર પ્રેમ ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. માટે પ્રગટના જેવી તો કોઈ વાત નથી ને પ્રગટ સૂર્ય વતે અજવાળું થાય છે. માટે પ્રગટનો આશરો થયો તે બળ રાખવું. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આ વાત ખૂબ ભાર દઈને સમજાવતા. શ્રી અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો સિદ્ધાંત જ પ્રગટનો છે. પ્રભુ સદા દિવ્ય સાકાર પ્રગટ અને પ્રત્યક્ષ છે અને વર્તમાન કાળે મને મારા ગુણાતીત ગુરુ પ્રગટ ગુરુ કરી સાહેબ દાદા દ્વારા પ્રાપ્ત થયા છે એ વાતનું બળ રાખવું. એમનો આશરો અને એમનું બળ ને એમના બળે આપણું આધ્યાત્મિક ઉત્થાન થતું જાય છે. એની સામર્થ્યના દર્શન જ્યારે આપણે આપણા જીવન દરમિયાન નરી આંખે કરી શકીએ અને અનુભવી શકીએ ત્યારે તો કેફ આવે ને. આપણને જે પ્રાપ્તિ થઈ છે ને જે મળ્યા છે એના સામું જોયા કરો ને એને સંભાળ્યા કરો તો એમાં સઘળું આવી ગયું. ધરા ગુજરાતે વસતું, ગામ સોખડાના. આ સાહેબનું જન્મસ્થાન છે. સાહેબની પ્રગટ થયા હતા. કૃપાવંત પરિવાર વસે ત્યાં, પામી સંત વરદાન. સ્વામી ગોપાળાનંદજીએ કરી કૃપા આશીષ પ્રદાન. દિવ્ય વિભૂતિ પ્રગટ થશે જે હશે ગુણાતીત ધામ, જે હશે ગુણાતીત ધામ, જે હશે ગુણાતીત ધામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નાના હતા તારે બેબો કહેતા. બેબો અને યોગીજી મહારાજે એમને ગયેલા પતંગ ચગાવવાનો શોખ હતો અને ઉતરેલા નહીં ત્યારે યોગીજી મહારાજ કહેતા કે સાધુ ઘરે આવ્યા હોય ત્યારે પગે લાગવું એવું કહેતા. એ આ ઘર
બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે મંદિરમાં શીખવાડેલી અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો સિદ્ધાંત સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, સોખડા મંદિરમાં યોગી બાપા નાના બાળકોને બોલાવતા અને પછી બંટાગોળીનો પ્રસાદ આપતા. ત્યારે બાળ જશુભાઈ મંદિરમાંથી નીકળીને યોગી બાપાએ કહેલું સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ એમ મંદિરથી ઘર સુધી જતાં જતાં ગામની શેરી ગજાવતા એ દર્શન મને થયા છે અને એની સ્મૃતિ સદાય રહી છે. અને એ રીતે પ્રગટની ઉપાસના અને પ્રગટનો સિદ્ધાંત શ્રી અક્ષર પુરુષોત્તમની ઉપાસના વર્તમાન કાળે પણ સમજાઈ રહી છે. આ ડીએન હાઈસ્કૂલ છે. અહીંયા સાહેબે પ્રિન્સિપલ વિઠ્ઠલદાસ એમને સમાગમ કરેલો. આ મારી પ્રિય ડીએન હાઈસ્કૂલ, એના મુલાકાત આવતા મારા હૃદયમાં અનેરો આનંદ છલકાય છે. વીપી સાયન્સ કોલેજના વિદ્યાર્થી તરીકે સાહેબ દાદાને નિકટથી જોવાનો રૂડો અવસર પ્રાપ્ત થયો છે. અહીં સાહેબે વીએસને મળેલા. ફ્રી પીરિયડ હોય, કોલેજમાં બિલ પડવાની વાર હોય એટલે બધા ગ્રુપ બહાર હોય ને કોલેજની અંદર, તો ઊભા બહાર જ ઊભા રહે ને. એટલે તે એ વીપી કોલેજની બહારની બાજુ છે નટરાજની મૂર્તિ. એટલે બધા ગ્રુપ બહાર ઊભા રહેલા, બધા ભાઈબંધોને બિલ પડવાની વાર હતી. એટલે તે ઘડી પછી કોકે કયું બતાવ્યું કે જો પેલા ભાઈ ઊભા છે ને એ તારી અમે ઊભા હતા, હારી ગયા એ જસભાઈ. ત્યારે વીએસ બોલેલા કે જો હારે મને પહેલેથી ખબર હોત ને તો હું ના ઊભો હતો, એમની સામે ઊભો જ ના રહે. ઇલેક્શનમાં જીતી ગયેલા વીએસ સાહેબ હારી ગયા હતા, પણ સાહેબની જે આમ મુખારવીના દર્શન કરે ને વીએસે જોયા ને, વીએસે કહું કે આને તો જીતાય, આને તો જીતવું પડે, એટલે આને તો માથું આપો નહીં. ને બાપાએ કહ્યું કે જે કહો કે સાહેબના હાથે માથું આપશો એ આ જગ્યા. એટલે એ વ્યક્તિત્વ જ એક એવું છે ને કે તમારે હરેકને ગમી જાય, હરેકને. સાહેબ આમ એટલા બધા સોહમના હતા ને જે તે વખતે કે બધાને ગમી જાય તમારે એક જ દડાકે.
એટલે સાહેબ એમની સત્તા, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ અને બીજી રીતે કહીએ તો કોલેજમાં શામ, દામ, દંડ અને ભેદ એ બધી કળામાં નિપુણ હતા. તો જ્યારે જે પોતાની શક્તિ, સામર્થ્યનો ઉપયોગ કરવો હોય અને જેને નિમિત્ત બનાવવા હોય એને આગળ ધરીને, નિમિત્ત બનાવીને એ ધાર્યું કામ કરાવતા કે કરતા. જે ભગવાનના સ્વરૂપ તરીકે સામાન્ય રીતે આગળના બધા અવતારોએ પણ એવું સમયે પોતાની શક્તિ, સામર્થ્યનું દર્શન કરાવ્યું છે. કોઈ પણ પ્રકારની ચેલેન્જ આવે તો એ પ્રભુની, ગુરુની તાકાતથી એ ચેલેન્જને ઉપાડી લેતા. એવી સામર્થ્યના પણ એમને વિદ્યાર્થી જીવન દરમિયાન વીપી કોલેજમાં દર્શન કરાવે છે. કોલેજમાં અભ્યાસ કરતાં સાથે હોસ્ટેલમાં સાથે રહેતા અમે જોયા, જાણ્યા અને અનુભવ્યા. એટલે એમની શક્તિ, એમની સામર્થ્ય, એમનો પ્રતાપ, પ્રભાવ, ત્યારે આ આધ્યાત્મિક શબ્દો નહોતા, પણ એમના જીવનમાં આ બધી વસ્તુનું દર્શન થતું. અને સાહેબનું વ્યક્તિત્વ એક એવું છે ને કે સૌ કોઈને ગમી જાય, સૌ કોઈને ગમી જાય. દુશ્મન નહીં ગમે ને સાહેબ. અમારે એક જીઆર કરીને તો વચ્ચે આવતો હતો આપણે ત્યાં કોલેજમાં, સામા ગ્રુપમાં, વર્ષોથી સામા ગ્રુપમાં, પ્રી સાયન્સથી ઠેઠ બીએસસી સુધી, જ્યારે 4 વર્ષ સામે જ બહુ ચડવાની ભગત ગ્રુપની સામે. પણ એને લાગ્યું ખરું આ સાહેબને આશ્રમ કર્યો છે ને આવું બધું છે ને, એક દિવસ આવ્યો જોવા. પછી મહિના સુધી રોજ ધ્યાન કરવા આવતો હતો. સાહેબનું સારું કોઈ વ્યક્તિત્વ જ ખૂબ જુદું છે. એટલે વેરી ઘાવ વખાણે એવું છે. સાચા શૂરા રે જેના વેરી ગાવ વખાણે, સાચા શૂરા રે જેના વેરી ગાવ વખાણે, સાચા શૂરા રે જેના વેરી ગાવ વખાણે. કે જ્યાં એમનું બાળપણ વીત્યું, જ્યાં એમનો અભ્યાસકાળ જે ગુરુકુળમાં કે જે સ્કૂલ, શાળામાં
એમને અભ્યાસ કર્યો, એ બધા આપણા માટે પ્રગટની સ્મૃતિમાં રહેવા માટેના એ સાધનરૂપ સ્થળ થયા. એ માત્ર આપણા માટે સ્થળ નથી, પણ શાસ્ત્રની ભાષામાં એ આપણા માટે પ્રાસાદિક ભૂમિ છે, રમણ રેતી છે. ધન્ય છે એ ધરતીને, ધન્ય છે એ મકાનને, ધન્ય છે એ શાળાના મકાનને. એ રીતે આપણે મહિમાથી જોઈએ છે. ને પ્રગટની ઉપાસનામાં આ વસ્તુ પણ એટલી જ મહત્ત્વની ને અગત્યની છે કે એનું સંબંધવાળું જે કંઈ પણ છે એ પણ બધું દિવ્ય છે. સાહેબજી નોખા છે. એમની હરેક ક્રિયા કોઈને કોઈ જીવને આગળ લેવા માટે થતી હોય છે. ભગવાને આપણી ઉપર કૃપા કરી અને એમના શરણમાં મૂક્યા. એમને એથી વિશેષ કૃપા એ થઈ કે એમણે આપણને ગ્રહણ કર્યા. સાહેબ દાદા, આપ અમને મળ્યા, તમારે તો હાથ છૂટી બલા છે. તમે કૃપા કરો તો ગમે એવો જીવ હોય તો પણ એ આગળ વધી જાય, કલ્યાણ અને મોક્ષને પામી જાય. આવા સાહેબ સામાન્ય રીતે ઓળખાય એવા નથી. એવું આ પ્રભુનું સાક્ષાત સ્વરૂપ છે. આજ આનંદ મારા ઉરમાં મળી મુને મહામોંઘી વાત રે. આજ આનંદ મારા ઉરમાં મળી મુને મહામોંઘી વાત રે. કોટી કષ્ટ કરે હરી નવ મળે. સાક્ષાત યોગી બાપા, એમની આંખો જુઓ તમે તો યોગી બાપાની આંખો અમે જોઈ હતી. એટલી નિર્દોષ અને સરળ એવી આંખો સાહેબની છે. એ પ્રભુનું અલગારી સ્વરૂપ છે. તે તો મુને મળ્યા સાક્ષાત રે. કોટી કષ્ટ કરે હરી નવ મળે. કે તે તો મુને મળ્યા સાક્ષાત રે. આજ આનંદ મારા ઉરમાં. એમાં પણ સાહેબે બહુ મોટી કૃપા કરી, એમની સાથે જ રાખ્યા. અમારી જોડે રમ્યા, વોલીબોલ રમ્યા, ક્રિકેટ રમ્યા, પતંગો ચડાવવા માટે અમારી સાથે જોડે જોડે આવ્યા. અને એવા ભગવાન આપણને મળ્યા છે સાધુ રૂપે, તો એમના સાનિધ્યથી આપણે દૂર ના જઈએ, એમને છોડીને જવાનું મન ના થાય. સાહેબે અમારી સાથે રમ્યા છે, વોલીબોલ રમ્યા છે, ફેક્ટરીમાં ટેબલ ટેનિસ રમ્યા છે. અમારી સાથે કેટલી ટ્રીપ કાઢી, એમાં અથડાયા કૂટાયા, એ બધું અમારી સાથે ને સાથે કર્યું છે. રમાડ્યા જમાડ્યા રૂડી રીત શું, મળ્યા વળી વારંવાર રે. રમાડ્યા જમાડ્યા રૂડી રીત શું, મળ્યા વળી વારંવાર રે. સાહેબ દાદાનો અને સદગુરુ સંતો તેઓની કૃપાથી જ આપણે સર્વે આ લોકમાં અને પરલોકમાં સુખ્યા છીએ. એવા સંતો ભક્તો માટે એમને જે કાર્ય કરી રહ્યા છે, એટલે એ ભગવાનનું સ્વરૂપ છે એ આપણને એમનેમ ખબર પડે. બીજું કે એ બ્રહ્મ સ્વરૂપ અવસ્થાના સંત છે એવું આપણે કહીએ છીએ. હે તે પ્રીતે નિત્ય સુખ આપીયા, તે તો કહેતા આવે કેમ પાર રે. આજ આનંદ મારા ઉરમાં મળી મુને મહામોંઘી વાત રે. આજ આનંદ મારા ઉરમાં.
પરમ પૂજ્ય સાહેબજીએ સ્વીકાર્યા અને એમની સાનિધ્યમાં રાખ્યા તો આ માર્ગે જીવવાનું બહુ સરળ પડી ગયું. સવારથી ઉઠીને રાત સુધીની દરેક ક્રિયામાં આપે અમને બહુ સ્મૃતિ આપી છે. અન્ન જળ ફળ ફૂલ પાનની આપી એવી પ્રસાદી અનુપરે ચરણની છાપ દીધી છાતીએ આપ્યા સારા વસ્ત્ર સુખ રૂપ રે આજ આનંદ મારા ઉરમાં મળી મુને મહામોંઘી વાત રે. સાહેબ દાદા, આપ જ કહો છો તેમ અનેક સાધન કરતા તપ વ્રત કરવા છતાં જે ભગવાન અને અક્ષરધામના સુખની પ્રાપ્તિ ન થાય તે અતિ દુર્લભ પ્રાપ્તિ અમને પ્રગટ ગુરુરૂપ હરિમાં પ્રત્યક્ષ મળી ગઈ છે. આ અમૂલ્ય અલૌકિક વાતથી આજે અંતરમાં અપાર આનંદ અને શાંતિ છે. આગળ ભગત અનેક થયા સહ્યા તેણે શરીરે બહુ દુઃખ રે તોય પ્રભુ પ્રગટ પામ્યા નહીં પામ્યા પણ નાવ્યા આવા સુખ રે આજ આનંદ મારા ઉરમાં. એટલે આનંદ હતા બાપા. એટલે અમે બધા ત્યાં દર્શન કરવા ગયા. એટલે યોગી બાપાના દર્શન કરતા હતા અને યોગી બાપા એકદમ બોલ્યા કે જસભાઈ તો અમારા ભાગીદાર છે અને એ અમારું જ કામ કરે છે. હે સાહેબ દાદા, આપ મળ્યા, આપે ખૂબ પ્રેમ કર્યો, અમે ખૂબ સુખિયા થયા. આ પ્રભુના સ્વરૂપ તરીકે અમારા જીવનમાં આવ્યા, અમને ધન્ય કર્યા. સુખ 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 જ્યાં સુખ ઘણું તે તો મુખે કહેતા ના કહેવાય રે નિષ્કુળાનંદ એ આનંદમાં હરખી ગુણ ગાય રે નિષ્કુળાનંદ એ આનંદમાં હરખી ગુણ ગાય રે આજ આનંદ મારા ઉરમાં મળી મુને મહામોંઘી વાત રે આજ આનંદ મારા ઉરમાં એ મળી મુને મહામોંઘી વાત રે આજ આનંદ મારા ઉરમાં મળી મુને મહામોંઘી વાત રે આજ આનંદ મારા ઉરમાં એ મળી મુને મહામોંઘી વાત રે આજ આનંદ મારા ઉરમાં. પણ યોગી બાપા ને એવું કહેતા સાંભળ્યા છે કે સાહેબ અમારા છે, એવું કહેતા સાંભળ્યા છે. પણ હવે ખ્યાલ આવે છે કે યોગી બાપા એમને સાથે લઈને જ આવ્યા હતા. હવે ખ્યાલ આવે છે. બસ સાહેબનું સ્વરૂપ જેવું છે ઓળખાઈ જાય એટલે અને મુક્ત ઓળખાઈ જાય. એ સાહેબ દાદા તમારું સ્વરૂપ ઓળખાવજો બસ. વર્તમાન કાળે જેના દ્વારા આપણને ભગવદ અનુભૂતિ થાય છે એવા જે મારા પ્રગટ ગુરુ હરિ સાહેબ દાદા, એની આજ્ઞાનું પાલન, એમાં સઘળી વાત આવી ગઈ.
યોગી બાપાએ સ્વહસ્તે એક પત્ર લખ્યો છે કે જેમાં યોગી બાપાએ સાહેબના પરિવાર, દાદા, પિતાશ્રી અને એમના પરિવારનો મહિમાથી માંડીને જસુભાઈ કેવા અલૌકિક પુરુષ છે એવી મને લેખિત સૂચના આપી છે. એમની સાથેનો આટલો નિકટનો સંબંધ અને સંપર્ક થવો એ જ બહુ અહોભાગ્યની બાબત છે. મારે જસુભાઈના આશ્રય રહેવું અને એ મારા માટેનું પ્રગટ સ્વરૂપ છે. એની દ્રઢતા યોગી બાપાએ જ કરાવી, કારણ કે એમને યોગી બાપા પાસે સીધો સંબંધ હતો અને યોગી બાપા સાથેનો એમને અમારો સંબંધ જોડી આપ્યો હતો. એટલે કાકાજીએ તે ઘડી કે આ તમારા જેવા નથી જસવી, ખૂબ જુદા છે, ભગવાનના ધારક સંત છે. કાકાજીએ સાહેબનો મહિમા કહ્યો કે સાહેબ છે ને બહુ મોટા છે, કે આ તમારા મિત્રો નહીં, આ તમારા સાથીદાર નહીં, આ તો અક્ષરધામના મુક્ત છે અને એ મહારાજ સાથે લઈને જ આવ્યા છે. પ્રભુ ધારક સંત છે, અત્યારે ભગવાનનું સ્વરૂપ છે. પ્રભુનું સ્વરૂપ કહેવાય. સાહેબે ભગવાન તરફથી જે આવ્યું ને એ કર્યું છે અત્યાર સુધી અને હવે કરતા રહ્યા છે. એની પાસે ભગવાન છે. સાહેબ એટલે અમારા જીવનનું સર્વસ્વ.